સાવલી સ્થિત કેજીઆઈટી કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પોઝિટિવ થિંકિંગ લાવવાના આશય સાથે સ્વામી વિવેકાનંદ કેન્દ્રના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા વિદ્યાર્થીઓને મેડિટેશન અને પોઝિટિવ થિંકિંગની માહિતી આપવામાં આવી હતી। તદુપરાંત કોલેજમાં ઇલેક્ટ્રિકલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો અમિત સોલંકીનું માર્ગ અકસ્માતમાં મોત થતા કોલેજની વીમા યોજના અંતર્ગત 1 લાખનો ચેક મૃતક અમિતના પિતા વિજયભાઈને સુપ્રત કરવામાં આવ્યો હતો। કે જે કેમ્પસમાં અભ્યાસ કરતો હતો તે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ હતો કે જે કેમ્પસ તરફથી એક્સિડન્ટ પોલિસીનો ચેક મને 1 લાખનો ચેક મને આપવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ સ્ટ્રેસના કારણે ઘણી વખત કોઈ ખરાબ પગલાં ભરી લે છે, તેના ઉપર બહુ સરસ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું કે કેવી રીતે સ્ટ્રેસથી દૂર રહેવું, કેવી રીતે પોઝિટિવ થિંકિંગ કરવું અને પોઝિટિવ થિંકિંગના ફાયદા સ્વામીજીએ વિદ્યાર્થીઓને બતાવ્યા હતા। એસબી પોલિટેકનિકના અકસ્માતની અંદર મૃત્યુ પામેલ એક વિદ્યાર્થીના પિતાજીને ઇન્સ્ટિટ્યૂટ તરફથી 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો।